તો દોસ્તો જય મહારાજ, જય શ્રી કૃષ્ણ. તો અમે જઈ રહ્યા છીએ આણંદથી થોડીક આગળ નાવલી ગામે. કોને મળવા જઈ રહ્યા છે એ વિડીયોમાં બન્યા રહો, અમે તમને બતાડીએ છીએ. અને આ છે અમારા કિશનભાઈ, છગનભાઈ અને પાછળ બાઇક ચલાવી રહ્યા છે એટલે કે હું બ્રિજેશ, એટલે કે KBC. તો KBCની ટીમ જઈ રહી છે નાવલી. કોને મળવા એ તમારે જોવું પડશે. ધીમે ધીમે આગળ વિડીયો જેમ જેમ જશે અમે એમના ઘરે પહોંચીશું એટલે તમને ખબર તો પડી જ જશે કે કોને મળવા જઈએ છીએ. તો આવી ગયા છે અમે રેખલી અને સોમલો, એટલે કે નવગણભાઈ અને રેખા ભાભીના ઘરે. કેમ એ હજુ આગળ વિડીયો જોશો એટલે તમને ખબર જરૂરથી પડશે કે અમે કેમ એમના ઘરે ગયા હતા. કેમ કે અમે એમને અમારા જે ખાટલા પંચાયત પોડકાસ્ટની ચેનલ છે એમને અમે બોલાયા હતા નડિયાદ, એટલે ત્યાંથી અમારો સંબંધ સારો એવો થઈ ગયો છે. એટલે અમે એમને શું આપવા માટે ગયા છે અને કેમ ગયા છે વિડીયોમાં બન્યા રહો એટલે તમને ખબર જરૂરથી પડશે. અને જો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરી દેજો. જય મહારાજ, જય માતાજી, હર હર મહાદેવ લખવાનું ભૂલતા નહીં મિત્રો. અને નવગણભાઈ અને ભાભી અમારું ફૂલ હારથી સ્વાગત કર્યું છે, માથે તિલક પણ લગાવ્યું છે. તો એમને ખૂબ ખૂબ આભાર. તો મિત્રો આપણે આપીશું. આ અયોધ્યાથી લાવ્યું છે આપણે, અને આ ત્યાંનું પવિત્ર જલ છે. તો બે ભાભીને અને ભાઈને આલીશું. અમારા ફ્રેન્ડ જે નડિયાદથી આવ્યા છે એવા મહાકુંભમાં સ્નાન કરીને આવ્યા છે 15 દિવસ રોકાઈને. તો અમારા માટે ગંગાજળ અને અયોધ્યાના જે મંદિર છે એમની મૂર્તિ અને અમારા માટે પ્રસાદ લાવ્યા છે. તો થેન્ક યુ. હવે હું ગંગાજળ છે ને પાણીમાં નાખીને સ્નાન કરી લઈશ ઘરે. એટલે ઘેર બેઠા કુંભ નાઈ લેશે. ઘરે બેઠા કુંભ નાઈ લઈશું. જય માતાજી. જય માતાજી. તો દોસ્તો આ છે નવગણભાઈનો જૂનો ફોટો અને અત્યાર સુધી એમને એવોર્ડ મળ્યા છે. અને એક ડ્રોઈંગ એમનું મને ખૂબ જ સુંદર લાગ્યું. જેણે પણ કર્યું છે એને દિલથી આભાર નવગણભાઈ તરફથી અને મારી તરફથી પણ. તો આ છે અમારા છગનભાઈ, એ આપી રહ્યા છે એમને ભેટ. અને આ છે એમના માતાજીનું મંદિર એમના ઘરમાં. અને હા દોસ્તો, જે નવગણભાઈ માને છે ચોપડા મહારાજને, તો અમે એમને પૂછ્યું હતું કે એમનું મંદિર ક્યાં આવ્યું. કેમ કે નવગણભાઈના મોસ્ટ ઓફ એમના વિડીયોમાં આ મંદિર હોય છે. તો અમને પણ ઈચ્છા થઈ કે એમના ચોપડા મહારાજના દર્શન કરવા જઈએ. તો એમણે જગ્યા બતાડી. ખાંદલી નવલી ગામથી થોડા બહાર આવે આણંદ, એટલે થોડુંક નજીક જ છે, 1.5 કિલોમીટર જેવું ખાંદલી ગામ. તો ત્યાં અમે પ્રસાદ ચડાવ્યો ચોપડા મહારાજને અને ખૂબ આનંદ થયો દર્શન કરીને. તો તમે પણ જો આણંદથી આગળ નાવલી ગામ જતા હોય તો ખાંદલી ગામમાં ચોપડા મહારાજનું મંદિર છે. તો એકવાર ત્યાં દર્શન જરૂરથી કરજો. તો દોસ્તો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને આપણી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરતો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં, જેથી અમારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળી રહે. જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ.